બાપા શું થયું લ્યા? અરે પથરી થઈ પથરી અને દુખાવો એટલો થાય છે ને બાપના હમ કઈ રહેવાતું નથી. ક્યાં જાવું ને કઈ ખબર નથી પડતી. જો નાની થઈ હોય ને તો ગોવા જવાય અને મોટી થઈ હોય ને તો દીવ જવાય. હો એવું મોટી થઈ હોય તો દીવ જવાય ને. મને મોટો પથરો થયો હે હું દીવ આટો મારતા હું. હવે શેડી ક્યાંય જવાય નહીં. ફિલ્ટર નવું લઈ આવો. ફિલ્ટર લેતા હોય ને ખોટો આપણે દીવ જવાનો ખર્ચો બચે. તો અત્યારે મિત્રો હું આવી પહોંચ્યો છું શ્રી હંસ ફિલ્ટર હાઉસ બોટાદની અંદર. અને અહીંયા જો મિત્રો તમને ફિલ્ટરની વાત કરવામાં આવે અને વોટરકાપ કંપનીના અહીંયા તમને ફિલ્ટર મળી જવાના છે. તો આ મિત્ર આપણે હે ને વોટરકાપ કંપનીના ઓથોરાઇઝ ડીલર છે. પણ આ એકમાત્ર એવું ફિલ્ટર છે જેની અંદર તમને હે ને લાઈવ TDS શો કરવામાં આવે છે. કેમ કે આની અંદર આવી છે ડિજિટલ ડિસ્પ્લે પ્લસ ટચ સ્ક્રીન. અને આ ફિલ્ટરની એક ખાસિયત એવી છે કે આની અંદર છે ને આલ્કલાઇન વોટરની સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. અને જો મિત્રો તમે સ્કૂલ, કોલેજ, હોટલ કે કોઈ બી જગ્યાએ કારખાનામાં કે મોટા ફિલ્ટર લગાવવા માંગો છો તો તમારી માટે અહીંયા બી મળી રહી છે કોમર્શિયલ ફિલ્ટર. અને જો મિત્રો તમને કોમર્શિયલ પ્લાન્ટની વાત કરવામાં આવે તો 15 લીટરથી લઈને 1000 લીટર સુધીના છે ને કોમર્શિયલ પ્લાન્ટ અહીંયા તમને મળી જશે. એ સિવાય મિત્રો અહીંયા એને ફોગર કિટ મળી જશે જે આપણે દેશી ભાષામાં કહેવાય ને તો ફુવારા કહેવાય. અને આ ફુવારા હે ને તમે તમારા તબેલામાં કે અન્ય કોઈ બી જગ્યાએ લગાડી શકો છો. અને આની પ્રાઇસ જો તમારે જાણવી હોય ને તો ઉપર નંબર આપેલો છે ત્યાં તમે કોલ કરી શકો છો. અને શ્રી હંસ ફિલ્ટર હાઉસમાં જો મિત્રો તમને હે ને અહીંયા મોડલની વાત કરીએ ને તો બેઝિક મોડલથી લઈને એકદમ લક્ઝુરિયસ મોડલ સુધીના હે ને તમામ ટાઈપના ફિલ્ટર મળી રહી છે. એ બી હાજર સ્ટોકની અંદર. તો અહીંયા મિત્રો હે ને તમામ ફિલ્ટરની અંદર તમને 1 વર્ષની વોરંટી અને ઘરે બેઠા સર્વિસ મળી જવાની છે. અને જો મિત્રો તમારા ઘરે જૂનું ફિલ્ટર છે તો તમે નવું લેવા માંગો છો કે એક્સચેન્જ કરાવવા માંગો છો તો બી અહીંયા થઈ જશે ને. પ્લસ જો તમારે જૂનું ફિલ્ટર ઘરે બેઠા રિપેરિંગ કરાવવું હોય તો બી અહીંયા થઈ જશે. તો તમારા ઘરે આવતા પાણીમાં કેટલો ક્ષાર છે કે નહીં એકદમ ફ્રીમાં લેબોરેટરી કરાવી હોય તો અત્યારે જ પહોંચી જાઓ શ્રી હંસ ફિલ્ટર હાઉસની અંદર. અને જો મિત્રો અહીંના તમને એડ્રેસની વાત કરવામાં આવે તો દુકાન નંબર 3 જૂના માર્કેટિંગ યાર્ડની બાજુમાં પાળિયાદ રોડ બોટાદ.